બદલતા 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 નષ્ટ થઈ જશે તો આપણી સોનાની પ્રેમ કરીને બધા પૂછશે સારા હોઈશું તો ને એવું કહેતા હતા તમે. બરાબર. અને મનમાં હું તમને કીધું હતું કે મારા મનમાં હું ચાલ્યા કરે છે તો એનો મને દોષ તો લાગે ને, કારણ કે બહારથી તો એવું કશું નહીં પણ અંદર ને અંદર એવું થયા કરે. શું થયા કરે? કે આવી રીતે કે અપશબ્દો એમના મનમાં બોલાય એમના વિશે ને એવું. હા, એટલે આપણે એવું કઈ ના હોય. આપણે આપણા મનની અંદર કોઈના પણ વિશે અંતરવાણી ચાલે, અંદર શબ્દો બોલતા હોય એવું અંદર મન ચાલે. તો એ વખતે આપણે પ્રતિક્રમણ કરવાનું, માફી માંગવાની છે. મન એનું જૂનું કાર્ય કર્યા જ કરશે, પણ આપણે એની સામે જેવું મન લખે બધું પછી તરત આપણે ભૂસી નાખવું, એટલે તે માફી માંગવાની. હે દાદા ભગવાન, મને ફલાણા વ્યક્તિ પ્રત્યે જે ખરાબ વિચાર આવ્યો, એમના વિશે મેં દ્વેષ કર્યો, એમના વિશે મેં ખોટું વિચાર્યું, તેની અંદર બેઠેલા ભગવાન પાસે હું માફી માંગુ છું, મને ક્ષમા કરો. આટલું જો કરવામાં આવે તો આપણને ગમે તેવા વિચાર આવ્યા હોય, ગમે તેવું આવ્યું હોય બધું એ ભૂસાઈ જાય. પછી એનું ફળ ભોગવવાનું આવે નહીં આપણને. પણ આવું એક બાજુ એવું થયા કરે કે તું કરે છે ને એ ખોટું છે પણ તો બી ખબર નહીં આમ બોલાય છે એટલું બધું આમ પેલું સામેથી આવે. હા, એટલે બોલાયા જ કરશે, કારણ કે એ જે બોલનારી છે ને એ પહેલાનું વીંટાયેલું છે. એટલું આપણે જેટલી દોરી વીંટી હોય ને એટલી ઉકળ્યા જ કરે, ઉકળ્યા જ કરે, ઉકળ્યા જ કરે. એટલે આપણે એને સમજીએ કે આ બંધ થઈ જાય તો સારું. આ ખરેખર અંદર ચાલે છે મનમાં, એ નથી ખરાબ વસ્તુ છે, પણ એ અટકે નહીં. એટલે એ અટકશે નહીં. આપણે અંદર એવું નહીં વિચારવાનું કે આ કેમ બંધ થતું નથી. પોતાના મનના વિચારોને જે બંધ કરવાનું કરે છે એ શક્ય નથી. આપણે મન જે વિચારે પછી આપણે એને એવો અંદર કરવાનું કે આ સારું નથી, આ ભૂસી નાખવાનું. આપણું કામ પેલું ભૂસવાનું છે, પેલું બંધ કરવાનું નથી. મનના વિચારોને અટકાવવાનું કામ આપણું નથી. એ તો ગમે તેટલું જ્ઞાન જાણ્યું હોય તોય મનની અંદર એવા ખરાબ વિચાર આવી જ જાય. એટલે મનની અંદર ખરાબ વિચાર આવે, કોઈના માટે કંઈક ઊંધા વિચાર આવે તો આપણે ગભરાવાનું નહીં. આપણે પ્રતિક્રમણ એટલે માફી માંગી તો આપણે એમાંથી મુક્ત થઈ ગયા. જેમ આપણે આ નાના છોકરાઓ હોય અને કોઈ એને કહીએ કે ભાઈ તું ગાંધીજીનું ચિત્ર દોર, આમ ચિત્ર દોરતા 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 આમ આવતો હોય તો કોક વાર એની પેન્સિલ આમ સહેજ આગી પાછી જતી રહે ને, સહેજ કાન મોટો થઈ જાય, વાળ લાંબા થઈ જાય, જાત જાતનું થઈ જાય ને અંદર, તો પેન્સિલ તો ખસી ગઈ પણ એને ખબર પડી કે આ બરાબર ચિત્ર બરાબર છે નહીં. એ શું કરે? ભૂસી નાખે. એટલે દોરવાનું અને ભૂસવાનું બે કામ ચાલે. એવું મનની અંદર આપણા ગયા અવતારની અંદર જે બીજ નાખેલા એનાથી હવે એ પેન્સિલ ચાલ્યા કરશે, મનનું ચાલ્યા જ કરશે. આજે આપણે જ્ઞાનથી રબડ રાખવાનું છે, હવે એને ભૂસી નાખવાનું.
જેટલા વિચારો બીજાને દુઃખદાયી છે, બીજાનું ખરાબ વિચારે છે, બીજાને દોષિત જુએ છે, એવા જેટલા વિચારો આવે તો આપણે ગભરાવાનું નહીં. એ વિચાર તો આયા જ કરે, આપણે તરત એની માફી માંગવાની, લૂસવાનું કામ કરવાનું અને અંદર શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન, મને આ વ્યક્તિ પ્રત્યે આવા ખરાબ વિચાર ના આવે એવી શક્તિ આપો. જેના વિશે બહુ જ ખરાબ આવતા હોય એના માટે અડધો કલાક કાઢવાનો. પછી એવું હતું, અડધો કલાક નવરા બેઠા હોય તો એક જ વ્યક્તિ માટેનું માફી માંગ કરવાની. એની અંદર બેઠેલા હે ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, મારા મનથી એમના પ્રત્યે જે દોષ થાય છે, અભાવ થાય છે, તિરસ્કાર થાય છે, ખરાબ વિચાર આવે છે એમના વિશે, એની માફી માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. એવું અડધો કલાક કરીશું ને, એમ કરતા કરતા બંધ થઈ જશે બધું. આપણે માફી માંગી એટલે આપણું જોખમ જતું રહે ત્યાંથી. પણ પેલો વિચાર બંધ થઈ જાય એવું આપણે બહુ જોવાનું નહીં. એ છો આવે, ગભરાવાનું નહીં. આપણે હવે આપણી પાસે એને સાફ કરવાની, શક્તિઓ માંગવાની, એ બધું કામ આપણી પાસે આવી ગયું. ગમે તેટલા લાખો ખરાબ વિચાર આવે, આપણે ગભરાવાનું નહીં. હવે આપણે વિચાર ને ધોઈ શકીએ એવી આપણી પાસે સમજ આવી ગઈ. એટલે પછી એ વિચાર આપણને કામ લાગે નહીં, કશું એનું થશે નહીં. જેમ આ ઘઉંનો દાણો હોય ને તો આપણે જમીનમાં નાખીએ અને પછી વરસાદ પડે ને બધું થાય તો ઉગે નહીં. ઘઉંનો દાણો હોય ને આપણે જમીન અંદર નાખ્યો અને પછી એને વરસાદ, હવા, પાણી બધું મળે એટલે એમાંથી ઉગે નહીં. હવે એનો એ જ દાણો આપણે એને શેકી નાખીએ અને પછી જમીનમાં નાખીએ તો બસ તો એના જેવું જ છે. આ એના જેવું છે. એટલે બિલકુલ ઉગશે નહીં. પછી મનનું કશું પાપ બંધાશે નહીં, બિલકુલ એમાંથી મુક્ત રહીશું આપણે. કારણ કે આપણે માફી માંગવું એટલે પેલું જે બીજ હતું એને આપણે શેકી નાખ્યું. એને સમજાયું ને? પૂછજે, બીજું પણ પૂછાય, બધું પૂછાય. જેમ તમે પૂછશો એમ તમને સમજ પડતા બધી સરસ અંદર ગોઠવણી થઈ જશે. પછી બસ હમણાં તો આટલું જો હતું કે એવું મને બોલાવી જાય છે. બરાબર. એટલે ગભરાવાનું નહીં. મન છો ને ગમે તેવું વિચારે, આપણી પાસે હવે એનું સાધન આવી ગયું, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એ જ જ્ઞાન છે. મનને બંધ કરવું એ જ્ઞાન નથી. મનના વિચારો આપણને બીજ સ્વરૂપ ના થાય એ જ્ઞાન કહેવાય. ભાવિસા પૂછું. પ્રતિક્રમણ નામની બુક છે ને, એમાં એક ટોપિક છે ભાવસત્તા, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાની. એમાં છે ને એવું લખ્યું છે કે દ્રવ્ય કોઈના તાબામાં નથી. સાચી વાત. ભાવ આપણા તાબામાં છે. બરાબર. અને પછી અંદર એવું લખેલું છે કે અમારું દ્રવ્ય સારું હોય એટલે ભાવ પણ સારા હોય. તમારું સ્વચ્છંદ પૂર્વકનું દ્રવ્ય હોય એટલે પસ્તાવા કરવા પડે. એટલે દાદા ભગવાને એમની પોતાની દશાનું પણ અહીંયા વર્ણન કર્યું છે
અને આપણું પણ એમણે કહ્યું છે, પહેલામાં પહેલા આપણી જે સત્તા છે એ કઈ છે તો કે ભાવ સત્તા. બે જાતની સત્તા, એક દ્રવ્ય સત્તા અને બીજી ભાવ સત્તા. દ્રવ્ય સત્તા એટલે શું તો કે છે જે બધી વસ્તુ ઇફેક્ટમાં આવે, વિચારો, વાણી અને વર્તન, જે આપણા હાથની અંદર નથી, આપણે બદલવા માંગીએ તો પણ બદલાય નહીં, એ બધી દ્રવ્ય સત્તા એટલે કે સંજોગોના આધીન બધી સત્તા છે. એવા સંજોગો બધા ભેગા થાય, ટાઈમ, ઉંમર, રિલેશન, જગ્યા, બધું બરાબર ભેગું થાય ત્યારે જ એવું વસ્તુ નીકળે બહાર. આપણું કામ લાગે નહીં એમાં કશું. બધા સંજોગોને આધીન જે વસ્તુ બને એ બધી દ્રવ્ય સત્તા છે. એમાં આપણું કશું ચાલે નહીં. જેમ આપણે જોઈએ છે ને મહાભારત છે તો દરેક જણા એવું ઈચ્છે છે કે આ યુદ્ધ ના થાય, એ વધારે ઉત્તમમાં ઉત્તમ છે. પણ છતાંય જે વસ્તુ બનવાની છે દ્રવ્ય સત્તા છે, એને કોઈ ફેરફાર કરી શકતા નથી. વાસુદેવ કૃષ્ણ ભગવાન, આટલા બધા પાંડવો, વિદુરજી, બધા અનેક લોકો, ભીષ્મ પિતામહ જેવા અનેક લોકો, આ બધું જ સમજદાર હોવા છતાં પણ એ લોકો યુદ્ધ તરફ જઈ રહ્યા છે બધા જ. તો કે આ સંજોગોના આધીન એટલે કે કર્મના આધીન છે. એ દ્રવ્ય સત્તામાં છે. બધા એની અંદર કશું બિલકુલ ફેરફાર કરી શકીએ એવા નથી. આપણે જન્મથી કે મરણ સુધીનું જે કંઈ બધું બહાર છે, આપણી આંખે દેખાય છે, ઇન્દ્રિયોથી અનુભવાય છે, આપણે પૈસા કમાઈએ છીએ, છોકરાઓ ઘર બાર ચલાવીએ, નોકરી કરીએ, ભણીએ, ગમે તે બધું કરીએ છીએ, એ બધું દ્રવ્ય સત્તાની અંદર છે, કર્મના આધીન છે. અને એ કર્મની સત્તા વખતે અંદર જે નવા ભાવ થાય છે, એ ભાવ સત્તા એ આપણો પુરુષાર્થ છે. જેમ દાદા ભગવાન કહેતા ને કે આપણે ઘરમાં રાત્રે 11 વાગે આમ સુવાની તૈયારી કરે, મહેમાન આવે, આપણે બારણું ખોલીએ એટલે આપણે મહેમાનને કહીએ તો ખરા કે આવો ભાઈ. તો એ જે આવો બોલ્યા એ દ્રવ્ય સત્તા. અને આવો કહેતાની અંદર જોડે જોડે પેલા ભાવ અંદર થાય કે આ લોકોએ ફોન પણ કર્યો નહીં, પહેલા જણાવવું તો જોઈએ ને અમને. એટલે અંદર જે થયો એ પેલી ભાવ સત્તા છે. હવે એ ભાવ સત્તા તમે બદલી શકો છો, પણ પેલું આવો બોલ્યા અથવા ખરાબ વિચાર્યું એ બધું બદલાય નહીં. હમણાં જે પાયલબેન પૂછતા હતા એ પણ એ જ છે કે એમને જે વિચાર આવે છે એ દ્રવ્ય સત્તાનામાં છે, એ બદલાય નહીં. કોઈના પણ વિશે આપણને ખરાબ વિચાર આવવા, ખરાબ વાણી બોલાવી, ખરાબ વર્તન થવું, એ બદલાય નહીં. એ દ્રવ્ય સત્તામાં છે બધું. પણ એ દ્રવ્ય સત્તા વખતે એનો જે ભાવ છે એ બદલી શકાય છે. ભાવ એ અંદરની આંતરિક વસ્તુ છે. એટલે અંદરનો ભાવ બદલાય ક્યારે તો કે પહેલા તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે છે. પહેલા આપણને ભાવ નહીં બદલાય. આપણે જેમ જેમ જ્ઞાન સમજીશું બધું એમ કરતા કરતા પ્રતિક્રમણ પહેલા શરૂ થશે. અને પ્રતિક્રમણની પછી આગળ બીજું પ્રત્યાખ્યાન છે. હવે પ્રત્યાખ્યાન એટલે શું તો કે ફરી
હું ક્યારેય પણ આવો દોષ ના કરું એવો દ્રઢ નિશ્ચય કરે અંદર. આપણે ઘણી વાર માફી માંગી હોય છે પણ પેલા નિશ્ચય નથી કર્યા, પ્રત્યાખ્યાન નથી થયા. પ્રત્યાખ્યાન કરવા પડે કે ફરી ક્યારેય પણ હું આવો દોષ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું. એટલે એ દ્રઢ નિશ્ચય થતા 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 પછી એનું દ્રવ્ય છે, સત્તા એ બધી બદલાતી જશે. આપણે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બે દશા આપણી છે. આપણી દશાઓ કેવી છે? પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વાળી. અને દાદા ભગવાનની દશા કેવી છે? તો કે એમની તો જે દ્રવ્ય છે એ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. દાદા ભગવાનનું પોતાનું તો આખું દ્રવ્ય કેવું થઈ ગયું? એકદમ ચોખ્ખું થઈ ગયું. એટલે એમને મોટા ભાગની દ્રવ્ય સત્તા કેવી? એકદમ ચોખ્ખી આવે. બિલકુલ ઊંધા ભાવ એવા થાય નહીં. કારણ કે કેટલા બધા અવતારથી અહીંથી કોઈ પણ જીવને દુઃખ ના હો, મારા મનના જે વિચાર બીજા માટે ખરાબ આવતા હોય એ ના હો, મારા વર્તનથી પણ કોઈને દુઃખ ના હો, એવું ભાવની અંદર હોય આપણું, પણ આપણા વર્તનમાં એવું ના હોય. એટલે આપણે શું કરવું પડે? પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. ઘણીવાર મહાત્માઓ બધા પ્રતિક્રમણ કરતા હોય છે પણ પ્રત્યાખ્યાન બાકી રહી જાય છે, એટલે કાચું રહી જાય. પ્રત્યાખ્યાન એની જોડે જ કરવું પડે. એટલે દાદા ભગવાન કહે છે ને, દોષને સંપૂર્ણપણે ખલાસ કરવા માટે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ત્રણ વસ્તુ જોઈએ. આલોચના એટલે આપણે દોષ જાહેર કરો આપણા ભગવાનની પાસે. આપણી અંદર બેઠેલા ભગવાન આગળ આપણે જાહેર કરીએ છીએ કે આવો દોષ મેં કરેલો છે. પોતાની ફાઇલ નંબર 1 આ દોષ કર્યો છે. અને પછી પ્રતિક્રમણ એટલે પસ્તાવો, બરાબર પસ્તાવો થવો જોઈએ. આ બીજી કોઈ કરવા માટે નથી. તમને અંદર બરાબર ખૂંચવું જોઈએ કે આ વસ્તુ ખરાબ છે અને ના જ હોવી જોઈએ. એવું પસ્તાવો થવો જોઈએ કે મને આવું કેમ હોવું જોઈએ. અને એ પસ્તાવો થાય પછી બીજું આવે પ્રત્યાખ્યાન. એટલે દોષ પ્રત્યે તમારું પ્રત્યાખ્યાન થવું જોઈએ કે ફરી ક્યારેય પણ દોષ ના થાય તેવો દ્રઢ નિશ્ચય કરું છું. આ ત્રણ વસ્તુ એક સાથે થાય ત્યારે પેલો દોષ સૌથી વધારે ખલાસ થવા માંડે પછી. એટલે આપણી પાસે ભાવ સત્તા છે, દ્રવ્ય સત્તા નથી. બહારની કોઈ પણ વસ્તુ આપણે બદલી શકીએ એમ છે નહીં, અને દુનિયાના કોઈ પણ માણસ બદલી શકે એમ નથી. કોઈ માણસની પ્રકૃતિ બહુ સરસ હોય, બીજાને મદદરૂપ હોય, દરેકને સારું લાગે કે આ વ્યક્તિ તો બહુ જ સરસ માણસ છે, એમનું વર્તન બહુ જ સરસ છે, તો એ પણ દ્રવ્ય સત્તા છે. એનું બહારનું વર્તન ગમે તેટલું સરસ છે પણ એની અંદરની ભાવ સત્તામાં શું છે એ અગત્યનું છે. ગયા અવતારની અંદર એને સરસ ભાવ કરેલા એટલે આજે એનું દ્રવ્ય સરસ આવ્યું છે. દ્રવ્ય એટલે ઇફેક્ટ. આજે એની ઇફેક્ટ સરસ છે, પણ એ ઇફેક્ટ વખતે અંદર આજે નવું શું કરે છે એ બહુ અગત્યનું છે કે હવે આજે નવું શું કરે છે. એટલે નવું જો એ ઊંધું કરતા હોય તો બહાર વર્તન સારું છે, દ્રવ્ય સારું છે, પણ ભાવ ઊંધા છે. તો અત્યારે આપણે ભાવ સત્તા આપણા હાથમાં છે એવું કે છે, તો આપણે અત્યારે બદલીએ તો જે નેક્સ્ટ જે આપણું મતલબ જે આવે એમાં દ્રવ્ય અને ભાવ બંને સારા આવે, બંને સરસ આવશે.
પછી તો દ્રવ્ય સરસ આવશે અને પછી ભાવે એવા સરસ આવશે. એટલે દ્રવ્ય સારું હોય તો ભાવ તો સારા જ આવે એવું જ હોય ને શું કાકા? ના એવું નહીં, એ તો એ અલગ હોય. અલગ હોય. આ કાળમાં દ્રવ્ય સારું હોય પણ ભાવ સારા ના પણ હોય. આ કાળના માટે દ્રવ્ય ગમે તેટલું સારું હોય પણ ભાવ એટલા સારા ના પણ હોય. આ કાળમાં દ્રવ્ય અને ભાવ એ બંને સરખા જળવાય એવા નથી. એ તો જ્યારે ચોથો આરો હોય, મન વચન કાયાની એકતા હોય ત્યારે પેલું સચવાય. એટલે આપણે લોકો શું કરીએ છીએ તો કે અત્યારે દ્રવ્ય ખરાબ હોય પણ ભાવ સરસ કરીએ છીએ. એટલે પછી બીજા ભાવની અંદર શું થશે તો કે દ્રવ્ય પણ એકદમ સરસ થશે અને પછી આપણો ભાવ તો આથી આગળનો ઊંચો જવાનો. એટલે ભાવ અને દ્રવ્ય બંને ઊંચા આવશે. પછી આપણને અંદર સમજાવે છે કે આ જે દ્રવ્ય સત્તા છે એ તમે જ્યારે ભરેલી, જ્યારે બીજ સ્વરૂપ અંદર નાખેલો ત્યારે તમે કોઈ જ્ઞાનીને પૂછેલું નહીં, સ્વચ્છંદથી ભરેલી. એટલે કે પોતે પોતાની સમજણે કરીને જે બીજ નાખેલા એનું ફળ આજે આવ્યું છે. હવે આજે દ્રવ્ય ગમે તેવું હોય પરંતુ હવે જ્ઞાનીની આજ્ઞા અનુસાર, આજ્ઞાની સમજણ પ્રમાણે આપણે આપણા ભાવના બીજ નાખીએ પછી આપણું જે દ્રવ્ય છે એ પણ ચોખ્ખું આવશે અને એ વખતે ભાવ પણ ચોખ્ખા હશે. એટલે દ્રવ્ય અને ભાવ બંને ચોખ્ખા હશે. કારણ કે આપણો જે ભાવ છે એ સ્વચ્છંદપૂર્વકના નથી, પોતાની ડાપણના, પોતાની સમજણના નથી, જ્ઞાનીની સમજણના આપણે ભાવ બીજ નાખી રહ્યા છીએ. એટલે ખૂબ સુંદર આ વાક્ય છે. આપણને જેમ જેમ એ સમજમાં આવશે તેમ આ વિજ્ઞાન ઉપર અહો અહો થયા કરશે. સમજાયું ને? અમુક વખત આપણને ખબર પડે કે આપણે જે બોલ્યા એ ખરેખર સામેવાળાના માટે અઘરું જ હતું, પણ અમુક વાર આપણે જે બોલતા હોય એ સામેવાળાના માટે એવું ખરાબ ના હોય પણ એને એવું લાગતું હોય, એ તો આપણને ખબર ના પડતી કે અંદરથી એ શું વિચારતા, એ પછી એ વસ્તુના કેવી રીતે આપણે પ્રતિક્રમણ આપણને ખબર બી ના પડે કે આ વ્યક્તિના અંદર નહીં અને આપણને વાત કહી પણ નહીં, તો એનું શું કરવાનું? આપણે જાગૃત હોઈએ તો ખબર પડી જાય. એના હાવભાવ ઉપરથી, એના વાણીના ટોન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. આપણા વર્તનથી, આપણી વાણીથી એને અંદર કંઈક થયું હોય ને એટલે નીકળ્યા વગર રહે નહીં. એના વર્તનમાં કંઈક દેખાય, એનું કંઈ બોલવામાં કોક વાર આવી જાય એટલે એ આપણને ખબર પડી જાય. અને કદાચ ના ખબર પડે તો વાંધો નહીં, જેટલી ખબર પડે એટલાના પ્રતિક્રમણ થશે. એમ પછી ધીમે ધીમે સૂક્ષ્મ આવશે. આપણે પહેલા બધા સ્થૂળ દોષો, પછી સૂક્ષ્મ દોષો, પછી સૂક્ષ્મતર, એવું એમ ચાલશે. એટલે પહેલા તો જેટલા ખબર પડે છે એટલાના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય છે. આપણને જેટલા ખબર પડે, દિવસની અંદર 25 દોષો ખબર પડ્યા, 25ના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, એટલું આપણું થાય છે પૂરું નથી થતું. એટલે પહેલા તો જેટલું આપણે દોષ તરીકે આપણને ઓળખાણ પડી છે એટલું જ ધોવાની શરૂઆત કરવાની. આ કેવું છે કે તમે 5 દોષ ધુવો ને એટલે તમારી જાગૃતિ વધે. 10 દોષ જોવાની, ઓળખી શકવાની. એને પછી 10 ધુવો નહીં ગમતું એવું ખબર પડે અમુક વખત તો કહેવાનું બંધ કરવાનું એ તો ના થાય ને? એ ના થાય. પ્રતિક્રમણ કરવાનું, કહેવાનું પણ અને પ્રતિક્રમણ પણ કરવાનું, એવું કહેવાનું એવું રાખવાનું જ નહીં ને. આપણે કંઈ કહેવું છે જ નહીં. આપણે તો
આપણો આપણાથી જે બોલાઈ જતું હોય છે ને આમ કાયમ જ આમ જનરલી હા બોલાઈ જાય પણ એ બોલાઈ જવા પાછળ એ પાછો અભિપ્રાય હોય અંદર કે એમને કહીશું નહીં ને ત્યાં સુધી આપણે એમને કહીશું નહીં ત્યાં સુધી એમને સમજ નથી પડતી. હું નહીં કહું ત્યાં સુધી રોજ મારી જોડે આવું કરશે. તમારું સમજાય ભાવિશા? સમજણ પડી હશે. એટલે આપણા સ્થૂળ દોષો આપણને જેટલા સમજાય અત્યારે એટલા દોષોને ધોવાની અને પેલો ઓપિનિયન અંદર કાઢી નાખવાનો. પ્રતિક્રમણ કરવાથી ઓપિનિયન પણ બદલાતો જાય હશે. એટલે opinion- એના માટે પાછો અલગ નિશ્ચય કરવો પડે. ઓપિનિયન આપણે જેમ જેમ દોષ છે એવું જોઈશું ઓપિનિયનને જ. આપણી જે વાણી બોલાય છે એની પાછળ જે ઓપિનિયન છે એ જ દોષ છે. આપણે બોલ્યા ને એ તો સ્થૂળ દોષ છે અને એની પાછળ જે પેલો ઓપિનિયન છે એ સૂક્ષ્મ દોષ છે. એટલે ઘણા લોકો શું કરે, પેલું કે છે ને આમ ઉપર ઉપર પોતું કર્યું પણ અંદરનો પેલો દોષ તો ગયો જ નહીં. તમે જે વાણી બોલ્યા એનું પ્રતિક્રમણ કર્યું પણ એ વાણી પાછળનો તમારો જે ઓપિનિયન છે અંદર પડેલો એ તો ધોયો નથી હજુ. એટલે એક દોષ વારંવાર તમને એવું કરાય કરે છે. પેલો ઓપિનિયન કાઢી નાખવાનો કે આપણે એને લડીએ તો જ એ સાંભળે એવા છે, આપણે એવું કડકાઈથી બોલીશું તો જ સાંભળશે કરશે, નહીં તો નથી કરતા. એ અંદરથી ઓપિનિયન કાઢી નાખવાનું છે. આપણે લડીએ તો જ આ જગત ચાલે એવું કશું છે જ નહીં. આપણી ફરજ છે કે આપણે એક વખત કહેવાનું, આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે આ જે બધા ઓપિનિયન પડ્યા છે ને એકબીજા પ્રત્યેના એ પહેલા ધોવાના અંદર, અને જેમ જેમ એના ઓપિનિયન ખલાસ થતા થતા શુદ્ધાત્મા જોવાનું શરૂ થશે પછી પેલી વાણીનો દોષોનું એની મેળે ઓછું થવા માંડશે. સમજાયું? આ સમજણ પડી.
ઓપિનિયન બધા બહુ પડેલા છે અંદર, એટલા વાણી હવે નીકળ્યા કરે, વર્તન આવું બધું થયા કરે. આપણે વાણીને ખબર પડે છે, પણ ઓપિનિયન સુધી જતા નથી. શું કહે વરસાદન, બોલો. અશોકભાઈ, આ ફાળવે પૂછ્યું, હવે આપણાને સામેની વ્યક્તિનો અભિપ્રાય છે, આપણે બોલી જઈએ તરત જ કે તને આ વસ્તુની ખબર નથી પડતી. એટલે વાણીથી આપણે બોલીએ છીએ કે તે બુદ્ધિને એના અહંકારને આપણે ધક્કે મારીએ છીએ. એ વસ્તુ શું છે એક્ઝેક્ટ અશોકભાઈ? એ આપણો અહંકાર એવું માને, આપણો અભિપ્રાય અંદર એવું છે કે હું કંઈક સમજુ છું, મને વધારે ખબર પડતી નથી. બસ આપણને એવું છે. એટલે ફાઇલ નંબર 1 માટે બી આપણાને અભિપ્રાય છે કે હું સાચી છું. એ આપણને આપણો અહંકાર એવું કહે છે કે મને સમજ પડે છે, આને નથી પડતી. એ જાતનો ઈગો છે આપણો. એટલે આપણે બુદ્ધિ આવરીએ છે કે અહંકાર? અહંકાર અંદર એવું કહે છે કે મને બધું સમજ પડે છે, અને પેલાને સમજ નથી પડતી એવું જોનારું બુદ્ધિ. પછી એ બુદ્ધિ ને આપણી બુદ્ધિ આવરાય ને અશોકભાઈ, સામેનાને કહીએ આપણે આપણી બુદ્ધિ આવરાય ને અંદર. એટલે પછી એ બુદ્ધિ શું કરે તો કે આવું સમજે, અને પછી વાણી એવી નીકળે એટલે પછી અથડામણ શરૂ કરાવડાવે. પછી ધીમે ધીમે આપણી જોડે જે લોકો હોય ને એ તમે ગમે તેનું લડો ને તો નફટ થતા જાય. પછી કારણ કે એ લોકો સમજી જાય કે આને તો રોજ બોલવાની ટેવ પડી ગઈ છે. એટલે આ બધું શું થાય કે પછી ધીમે ધીમે એકબીજાનો ઓપિનિયન, પછી બધી વાણી કડવી બનતી જાય. આ પોતાના ઓપિનિયનને કારણે જ બધી વાણી આખી કડવી બને, વર્તન કડવું બને છે. ઓપિનિયન બધા પડેલા છે અંદર. ઓપિનિયન એ બધા સૂક્ષ્મ દોષો છે. આપણા ઘરમાં છોકરા છોકરીઓ, હસબન્ડ વાઈફ, આ બધા પ્રત્યે, સાસુ સસરા, બધા પ્રત્યે આપણને જુદા જુદા ઓપિનિયન પડેલા છે અંદર. આ તો આવાજ છે, આ તો આવાજ છે. આપણે એક બાજુ આજ્ઞા આપણને આપી છે કે રિયલ અને રિલેટિવ જુઓ, શુદ્ધાત્મા જુઓ, અને બીજી બાજુ આપણે એને એવું જોઈએ છે કે આ તો આમ જ કરે એવા છે, અમને આટલી સમજ નથી પડતી, આવું જ નાખે છે, રોજ ઠેકાણું નથી આમનું, અમને 4 વખત કહીએ છીએ તોય સાંભળતા નથી. એટલે પોતાના ઓપિનિયન કાઢી નાખવાના. પોતાના ઓપિનિયન કાઢી નાખવાના કે સામાન્ય સમજ નથી પડતી. દાદા ભગવાન પાસે એક ભાઈ આવેલા એના છોકરાને લઈને. છોકરો 15 વર્ષનો હશે. દાદા ભગવાન પાસે એની ફરિયાદ લઈને આવેલા કે મારો છોકરો કશું ભણતો નથી, કશું કરતો નથી, ઘરનાનું કોઈનું સાંભળતો નથી, બધા પૈસા ઉડાવે છે કે છે. દાદાને બધી ફરિયાદ કરી એને. દાદા ભગવાને બધી સાંભળી એની ફરિયાદ, અને પછી એ બોલ્યા જ કરે વચ્ચે વચ્ચે કે મારા છોકરાને બિલકુલ સમજ પડતી નથી કે પૈસા કેવી રીતે આવે છે, ફલાણું કેવી રીતના આવે છે, એને બિલકુલ સમજ જ નથી, કશી જાતની સમજ નથી કે છે. તો દાદા ભગવાને ત્યાં બેઠેલા હતા, અને એ બેઠા બેઠા કપ પ્રકારનો ચા પીધેલી એમને. પેલો કપ હતો ને ત્યાં, એ લઈને પેલા છોકરાને આપ્યો એમને કે લે બેટા કે ચા નાખ્યા બહાર કે છે. તો પેલા છોકરાએ જોયું કે આ કપ કઈ નાખાય ખરો કે છે, એટલે એને લીધો ખરો પણ નાખવા ના ગયો હતો. દાદા કોઈ જ્યાં નાખી દે કે છે આને, એ તો નાખ્યો નહીં એને. તો એને કહ્યું દાદા ના નંખાય ગઈ છે આ તો. પછી એના ફાધરને કહ્યું જો કે આ છોકરાને સમજ પડી કે ના પડી કે છે. તમે કહો છો કે મારા છોકરામાં કશું અક્કલ નથી, સમજતો નથી, કશું સમજ પડી કે નથી પડતી કે છે.
કેમ એને કપ નાખી ના દીધો? અને બધું જ સમજ પડે છે. આ તો તમને કે છે તમે ફાધર તરીકે અહંકાર કરો છો કે મારા છોકરાને સમજ નથી પડતી. છોકરાને તો બધું જ સમજાય છે. એટલે આપણો પોતાનો અહંકાર એ જ એવું કહે છે કે બીજાને સમજ નથી પડતી. અને જ્યારે એવું શબ્દ રૂપે બોલે ને કે તમને તો કઈ સમજ જ નથી પડતી, ત્યારે તો આપણા સમજણ ઉપર બહુ મોટું આવરણ આવે છે, દર્શનાવરણ થાય છે એનાથી. દાદા ભગવાન બહુ બધું આપણે બોલ કરીએ ને, તને સમજ નથી પડતી, તને આટલી સમજ નથી પડતી, છોકરાઓને કહીએ, બધાને કહીએ ઘરમાં, તો આપણી સમજણ ઉપર આવરણ આવે છે. એવા શબ્દ નહીં બોલવાના. આપણે પૂછવાનું, મેં તને જે કહ્યું એ સમજાઈ ગયું? એવું પૂછવાનું. સમજણ નથી પડતી એવું બોલ્યા કે આપણી સમજણ ઉપર અંતરાય શરૂ થયા. એ નથી પડતી એવું ના બોલાય. નાનામાં નાના બાળકથી માંડીને બધાને બધું જ સમજ હોય. દાદા ભગવાન કહે છે ને, જેની અંદર આત્મા છે એને બધી જ સમજ પડે. આ તો આપણો અહંકાર એવું માને કે સામાન્ય સમજણ નથી પડતી. દરેકને એની પ્રકૃતિ પ્રમાણે અંદર અજવાળું થતું હોય. મોડું વહેલું થાય, કોકને થોડીક વાર રહીને સમજ પડે, કોકને અમુક બાબતમાં વધારે પડે, પણ બધાને પડે જ છે. બેઝિક જે જરૂરિયાતો છે એમાં તો દરેકને સમજ છે બધી. એટલે આ બધા જાત જાતના જે ઓપિનિયન પડેલા છે આપણી અંદર, એ ઓપિનિયનના આધારે આપણું વર્તન અને આપણી વાણી, એ આપણી અંદર જે ઓપિનિયન પડેલા છે એનું પ્રતિબિંબ છે. દરેકનું વર્તન, દરેકની જે વાણી છે એ અંદર ઓપિનિયન પડેલા છે. એટલે જેમ જેમ આપણા ઓપિનિયન બધા નેગેટિવમાંથી ચોખ્ખા થતા જશે, એ બધા સૂક્ષ્મ દોષો છે અંદર. ઓપિનિયન કાઢતું જવાનું. દરેક વ્યક્તિ ઉપર આપણને જુદા જુદા ઓપિનિયન બધા પડી ગયા છે, અને એ જો આપણે કાઢતા જઈશું, અંદર પ્રતિક્રમણ કરતા જઈશું, એના શુદ્ધાત્મા જોતા જઈશું, એમ ઓપિનિયન જેવો બદલાયો કે બહારની વાણી અને વર્તન બે બદલાતા જશે જલ્દી. આપણે શું થાય, વાણી આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ ભૂલ થઈ, દુઃખ થયું, પણ એના માટેના જે ઓપિનિયન પડ્યા છે એ શોધ્યા નથી. આપણે શુદ્ધાત્મા એક જ ઓપિનિયન, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા અને એનું જે વર્તન છે એ બધું વ્યવસ્થિત ને આપણા ઋણાનુબંધના આધીન છે. આપણા જ ઓપિનિયન આપણને નડે છે, સામેની ફાઇલો નડતી નથી. આપણો ઓપિનિયન છે કે આમને હમણાં કહીશું ને એ ફલાણું આમ કરશે, ઊભા થશે, આમ જશે, તેમ કરશે, આવું બોલશે. બધા જાત જાતના ઓપિનિયન છે. ઓપિનિયન એટલે શું? તો કે આપણે એક વખત એમનું વર્તન જોયું, એ આપણે નોંધ કરી લીધી, એને કરતા જોઈને કે આ તો આવા જ છે ને આવું જ કરે છે, બસ. હવે એ તો સંજોગાધીન કરે છે બધું. અને ઘણી વાર બીજા જોડે કંઈક વર્ત્યા હોય, એને તમે જોયું હોય તો તમે ઓપિનિયન બાંધી દો કે આ માણસ તો આવા જ છે. એની જોડેનો હિસાબ જુદો, તમારી જોડેનો હિસાબ જુદો. પણ આપણને એવું બધું જોતા આવડ્યું નહીં, એટલે તરત જ આપણે જોઈને ઓપિનિયન બાંધી દઈએ છીએ આપણે. એટલે બહુ જ આ ઓપિનિયન પડવા નહીં દેવાના અંદર. અને જેવું એ ઓપિનિયન પડવા જાય એટલે આજ્ઞા મૂકવાની છે કે નહીં, શુદ્ધાત્મા છે
અને એનું વર્તન, એની વાણી બધું એ વ્યવસ્થિત આધીન છે. એટલે દાદા ભગવાન બહુ સરસ શીખવાડેલું કે કોઈ પણ માણસ હોય એની ગમે તેવી વાતો કરીએ આપણે, પણ પછી છેલ્લા કહેવાનું કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. આપણે એની ગમે તેટલી વાતો કરીએ પણ પછી પેલો ઓપિનિયન બોલવાનો અંદર કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. તો જ બધું ઘૂસાય નહીં તો આ બધા ઓપિનિયન બહુ પડેલા હોય. જેટલો બુદ્ધિશાળી એટલા વધારે ઓપિનિયન. બુદ્ધિ જેટલી વધારે એટલે વધારે ઓપિનિયન આપે છે. ઘરમાં 5 જણ હોય પણ એકને જેને ઓપિનિયન વધારે એ કકરાટ કર્યા કરે, ક્લેશ કર્યા કરે. એને એમ છે કે બધાને સમજ પડતી નથી, હું જ એકલી આ છું બસ. એનો અહંકાર એવું કહે છે. અરે દરેકનું કર્મ, દરેકનો પુણ્યનો હિસાબ, પાપનો હિસાબથી દુનિયા ચાલે, તમારાથી નહીં ચાલતી. ઘરના 5 જણ છો તો 5 જણના પુણ્યથી ચાલી રહી છે. પણ અહંકારી એમ માને કે મારાથી ચાલી રહ્યું છે, અને ત્યાં પછી બધો કકડાટ શરૂ થાય છે. મેં તમને ભણાયા, મેં તમને આમ કર્યું, કોઈ કશું કર્યું નથી. એમને એમના જ પુણ્યથી એ ભણી રહ્યા છે, એમના જ પુણ્યથી નોકરી મળી છે, લગ્ન થયા છે, બધું પોતાના પુણ્ય વાપરી રહ્યા છે એમાં. અને તમે તો એમાં નિમિત્ત છો. પણ આપણને થાય કહો મેં છોકરાઓને ભણાયા ને હવે મારા સામું જોતા નથી, મારું આમ જોતા નથી, મારી સામે આવું બોલે છે, આ તો આવા થઈ ગયા. કશું જ હોતું નથી. આપણા જ ઓપિનિયન આપણને અંદર નડે છે અંદર. એટલે આ જેમ જેમ ઓપિનિયન કાઢી નાખ્યા, જે બિલકુલ ઓપિનિયન થી મુક્ત થયો એ ખરી મુક્ત દશા શરૂ થઈ. દાદા ભગવાન કે અમને કોઈ ઓપિનિયન નથી પડતા, કારણ કે અમને આ કરતાપણું છે એવું દેખાતું જ નથી. અમારી દ્રષ્ટિમાં કોઈ કરે છે એવું અમને દેખાતું જ નથી. સંજોગો કરી રહ્યા છે એ જ અમને હંમેશા રહ્યા કરે છે. એટલે એમને એ ઓપિનિયન પડતા જ નથી. એ જ જાગૃતિ છે. જાગૃતિ છે કે આ કોઈ કરતું જ નથી, તો એના ઓપિનિયન શું? અને ઓપિનિયન રાખો તો એક જ રાખવાનો, કયો તો કે શુદ્ધાત્મા છે. જાત જાતના ઓપિનિયન. ઇવન આપણે મહાત્મા હોઈએ તો મહાત્માઓની અંદર ઓપિનિયન શરૂ થાય. પછી જેમ આપણને સંસારના માણસો જોડે, સગાવાલાઓ જોડે જે ઓપિનિયન હતા એવું પાછી અહીંયા શરૂ થાય. ફલાણો મહાત્મા આવે એટલે આ તો હવે ગા જ કરશે, ફલાણો મહાત્મા આવશે એટલે આ તો હવે એમની જગ્યા છે એ બોલશે એટલે આપણે સાંભળ્યા કરવું પડશે. બધી જાત જાતના ઓપિનિયન છે આપણી અંદર. એટલે બિલકુલ આ જો ઓપિનિયનમાં આવ્યા એટલે પાછું અજ્ઞાન ફરી વળ્યું. પાછું આપણે કરતા જોયા નહીં, ફરી પાછું દ્રઢ થયું, અને આ જે આજ્ઞા હતી એ બધી ચૂકાઈ ગઈ ત્યાંથી. એટલે ફરી ત્યાંથી પાછું ઓપિનિયન એ જ સૂક્ષ્મ દોષો છે. આપણે વાણીના દોષો ખબર છે, મનના વિચારોનું ખબર પડે છે, પણ આ જે અંદર ગાઢ પડેલા છે હજુ ઓપિનિયનો બધા એ ધોવાના બાકી રહી જાય છે. ત્યાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જરૂર છે.